નમસ્કાર, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. હું છું વિક્રમ પાઠક અને અત્યાર સુધી આપણે કરવેરા આયોજનના અલગ અલગ પ્રકારની વાત કરી હતી. એમાં આપણે ખાસ કરીને ઘર ખરીદતી વખતે કેવા પ્રકાર આયોજન થઈ શકે છે, ઘર વેચતી વખતેનું આયોજન શું કરવું જોઈએ, હોમ લોન લીધી હોય તો એના પર કેવી રીતના કરવેરા આયોજન કરવું હોય, એ બધા પ્રકારની વાત કરી છે. પણ હવે અહીંયા સપોઝ તમારી પાસે મકાન કે મિલકત છે, એને તમે જો ભાડે આપો છો અને એ ભાડાની જે આવક છે એનું કેવી રીતના કરવેરા આયોજન કરવું, એના ઉપર આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે આ ચર્ચામાં જોડાશે આપણા કરવેરા નિષ્ણાત મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. હોમ લોન ઉપર તો ઘણી વખત વાત કરી છે અને આ સિવાય આપણે અહીંયા ઘર ખરીદતી કે વેચતી વખતે શું પ્રકારે આયોજન કરવું જોઈએ એના માટેની વાત કરી છે. આજે એવી વાત કરવી છે કે ઘર તો છે જ, પણ હવે એને ભાડે આપ્યું છે, તો એ ભાડે આપેલી મિલકત ઉપરની જે કર પાત્રતા હોય છે એ કેવી રીતના નક્કી થાય છે? વિક્રમ, આપણા દર્શક મિત્રો જાણે છે કે આવકવેરાના કાયદા હેઠળ જે આવકના 5 શીર્ષકો છે એમાં પગાર પછીનું જે બીજું શીર્ષક છે તે મકાન મિલકતમાંથી આવક એટલે કે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી એના સંદર્ભમાં આવકની ગણતરી અંગે છે. અને દર્શક મિત્રો, આપને એ પણ ખ્યાલ છે કે જ્યારે આપણે મકાન મિલકતની વાત કરીએ ત્યારે 2 પ્રકારની મકાન મિલકત હોય. એક તો તમે પોતે અંગત ઉપયોગ માટેની જે મકાન મિલકત રાખી હોય કે જેને આપણે ઇંગ્લિશમાં સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ પ્રોપર્ટી અથવા SOP કહીએ છીએ, સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી. અને સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટીના સંદર્ભમાં આપણે વિસ્તૃત ચર્ચા કરી ચૂક્યા છીએ કે આવકવેરાના કાયદાની વિશેષ જોગવાઈ હેઠળ એક સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી તમારી પસંદગીની હોય એનું વાર્ષિક મૂલ્ય, જેને કહેવામાં આવે છે એન્યુઅલ લેટિંગ વેલ્યુ, એને શૂન્ય ગણીને, એને નીલ ગણીને એમાંથી તમને 2 લાખ રૂપિયા સુધીની હાઉસિંગ લોનની કપાત બાદ આપવાની વિશેષ જોગવાઈ છે સેક્શન 24 હેઠળ, કલમ 24માં. તો આ તો તમે જે અંગત ઉપયોગ માટેની એટલે તમારા સ્વરહેઠાણ માટેની જે પ્રોપર્ટી છે એના સંદર્ભમાં આવકની ગણતરીની જોગવાઈઓ છે. હવે જેમ વિક્રમે શરૂઆતમાં કહ્યું કે તમે તમારી મિલકત ભાડે આપી છે, યુ હેવ લેટ આઉટ યોર પ્રોપર્ટી, એટલે પેલી જે સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી છે આ લેટ આઉટ એટલે LOP જેને કહેવાય છે, લેટ આઉટ પ્રોપર્ટી. તો આવી ભાડે આપેલી મકાન મિલકત એની કરપાત્રતા પણ એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ, એનું પહેલું પગથિયું જે છે તે છે એનું વાર્ષિક મૂલ્ય નક્કી કરવાના સંદર્ભમાં. હવે તમે એમ કહો કે ભાઈ વાર્ષિક મૂલ્ય એટલે મને જે ભાડું ખરેખર મળ્યું તે જ, તો દર્શક મિત્રો એ તમારો એક ભૂલ ભરેલો ખ્યાલ છે. કારણ કે આવકવેરાના કાયદામાં જે જોગવાઈ છે તે એ કહે છે કે કરદાતાને ખરેખર મળેલું ભાડું અથવા એ મિલકત માટે જે મળવાપાત્ર ભાડું હોય એટલે કે રેન્ટ રિસીવેબલ, એ પણ એ મિલકત બેમાંથી જે વધારે હોય, whichever is higher, એ એનું વાર્ષિક મૂલ્ય ગણાય. એટલે તમે જો એમ આયોજન કરવા માગતા હો કે ભાઈ આનું ખરેખર ભાડું મને 50,000 મળી શકે છે, પણ હું જાણી જોઈને ખાલી 25,000નું જ ભાડું લઉં ને 25,000 જ બતાવું, જો એ મિલકતનું ફેર રેન્ટ 50,000 હોય તો દર્શક મિત્રો એ 50,000, ભલે તમને 25,000 મળતા હોય પણ 50,000 ગણાય. અલબત્ત ચિંતામાં પડવાની જરૂર નથી, કારણ કે ઘણા એમ કહે કે ભાઈ આ મારી મિલકત છે તો વર્ષોથી ભાડે આપેલી છે અને સ્ટાન્ડર્ડ રેન્ટ, આજે ખાસ કરીને અનેક શહેરોમાં જ્યાં તમે પેલું 11 મહિનાનું લીઝ ના કર્યું હોય, લાંબા ગાળાની હોય મિલકતો લીઝડ, તો એમાં તો તમે ભાડું વધારી પણ નથી શકતા અમુક શરતોને આધીન. તો એવા કેસમાં જે આ સ્ટાન્ડર્ડ રેન્ટ, તો સુપ્રીમ કોર્ટે એક શીલા કૌશિકના કેસમાં એક પ્રિન્સિપલ એવો એસ્ટાબ્લિશ કર્યો કે જો સ્ટાન્ડર્ડ રેન્ટ એટલે મિલકતનું તમે ફેર રેન્ટ વધારે હોય પરંતુ તમે જે એકચ્યુઅલ રેન્ટ જે મળે છે એનાથી વધારે તમે લઈ શકતા નથી સ્ટાન્ડર્ડ રેન્ટની જોગવાઈઓ અમલમાં હોવાને કારણે, તો આ સ્ટાન્ડર્ડ રેન્ટથી વધુ તમારું વાર્ષિક મૂલ્ય વધી શકે નહીં. એટલે સામાન્ય સંજોગોમાં આવકવેરા ખાતું જે તમે ભાડું મેળવો છો એને
એ તમારી વાર્ષિક મૂલ્યની રકમ તરીકે સ્વીકારે, એમાં કોઈ વાંધો છે નહીં. હવે એ જે તમને ભાડું ખરેખર મળે છે એમાંથી અમુક કપાતો તમને જે મળવા પાત્ર છે એને તો આપણે પછી વાત કરીશું, પણ તે પહેલાં આ વાર્ષિક મૂલ્ય નક્કી કરવાના સંદર્ભમાં તમારે બે બાબતો ખાસ ખ્યાલમાં રાખવાની છે. એક તો જેને વેકન્સી અલાવન્સ એટલે કે મકાન ખાલી રહ્યા અંગેનું વળતર. આજે એમ સમજો કે તમને ગયા વર્ષે મહિને 25,000ના હિસાબે 12 મહિનાનું એક પ્રોપર્ટીનું 3 લાખનું ભાડું મળતું હતું. આ વર્ષે તમે 6 મહિના જ એ મકાન ભાડે આપી શક્યા છો અને 6 મહિના તમારું મકાન ખાલી રહ્યું છે. તો એ કેસમાં તમને જે ખરેખર ભાડું 1.5 લાખનું મળ્યું તો એ 1.5 લાખ તમારી આવક ગણાશે અને 6 મહિના જે ખાલી રહ્યું મકાન એના માટે તમને વળતર તરીકે એની કોઈ આવકની આકારણી કરાશે નહીં. એવી જ રીતે વસૂલ ન થયેલું ભાડું એટલે કે રેન્ટ નોટ રિસીવ્ડ ઓર રિકવર્ડ, તો નિયત શરતોને આધીન, એમાં પણ શરતો કેટલીક છે કે ભાઈ તમારું આ બોનાફાઇડલી ખાલી રહ્યું હોવું જોઈએ, તમે સાંઠગાંઠમાં એને પેલું એની પાસેથી ભાડું લીધું નથી ને તમે કહો કે મને મળતું નથી, એવું ન હોવું જોઈએ. એટલે નિયત શરતોને આધીન જો તમને કોઈ મિલકતનું ભાડું વસૂલ ન થયું હોય તો જેમ તમે ધંધામાં બેડ ડેટ્સ તરીકે વાળી શકો છો એવી રીતે અહીં તમે કહો કે મને ખરેખર ભાડું મળ્યું જ નથી, મળવાપાત્ર હતું પણ મળ્યું જ નથી, વસૂલ થયું નથી, માટે હું આવક નથી દેખાડતો. અને કાયદો કહે છે કે જ્યારે તમને ભવિષ્યમાં મળે તો એ તમારી આવક ગણાશે. તો આ પ્રકારની જોગવાઈ એ વાર્ષિક મૂલ્ય નક્કી કરવાના સંદર્ભમાં છે. ઓકે, સાથે મુકેશભાઈ હવે એક બીજો પ્રશ્ન એ રહે છે કે હવે આ ભાડે આપેલી મિલકત છે અને ત્યાં આપણા ગુજરાતી દર્શકોને પહેલો પ્રશ્ન એ જ થાય છે કે ભાડે આપી દીધું ને હવે આ બધા કરવેરા આયોજનની વાત છે, તો આને સંબંધિત કપાતોનું આયોજન કેવી રીતના કરવું અને કઈ કઈ કપાતો મળી શકે છે? હવે મેં કહ્યું એમ વાર્ષિક મૂલ્ય નક્કી કરવા માટે તો આપણે જોયું વેકન્સી અલાવન્સ અને મકાન ખાલી રહ્યા અંગેનું વળતર. એમાં એક કપાત તમે જો મકાન સામાન્ય રીતે તમે મકાન ભાડે આપો તો જે એ મકાનના સંદર્ભમાં મ્યુનિસિપલ ટેક્સની કે સ્થાનિક વેરાની જવાબદારી એ તમે જે ભાડુઆત છે એને આપી દો છો. પણ એમ સમજો કે કોઈ એક કેસમાં ભાડુઆતને બદલે તમે એ જે વેરાની ચૂકવણી કરો છો તો આ વેરાની ચૂકવણી પણ વાર્ષિક મૂલ્યની ગણતરીના હેતુસર તમે એને બાદ લઈ શકો છો. એટલે આ જે વાર્ષિક મૂલ્ય આપણે જોયું નક્કી થયું, હવે એ વાર્ષિક મૂલ્યમાંથી બે મહત્વની કપાતો તમને બાદ મળે છે અને એમાં સૌથી મહત્વની જે કપાત છે તે એ છે કે સ્ટેન્ડર્ડ ડિડક્શન. તમને જે ભાડું મળ્યું છે કે મળવાપાત્ર છે એના સંદર્ભમાં 30%. હવે આ સ્ટેન્ડર્ડ ડિડક્શન એ તમને મકાનની આવકના સંદર્ભમાં ખર્ચ થયા હોય અથવા થઈ શકે એ અનુમાનના આધારે તમારે કોઈ પુરવાર નથી કરવાનું કે મેં આટલો ખર્ચ કર્યો છે. કદાચ તમે એમ કહો કે મારે વધારે ખર્ચ થયો છે સમારકામનો કે ચોકીદારો રાખવાનો કે હાઉસ પ્રોપર્ટીને મેન્ટેન કરવાનો, કે તો પણ તમને ઓછો કે વધતો જે ખર્ચ થયો હોય, એમ સમજો 0 ખર્ચ થયો છે તો પણ 30% એટલે કે વાર્ષિક મૂલ્યના 30% તમને જો ભાડું મળતું હોય, દાખલા તરીકે દર મહિને 1 લાખ 12 લાખ રૂપિયા એ તમારી ભાડાની આવક થાય, એમાંથી એમ સમજો કે 2 લાખ તમે મ્યુનિસિપલ ટેક્સ ભર્યો છે તો 10 લાખ એ તમારું વાર્ષિક મૂલ્ય થયું. તો 10 લાખના 30% એટલે કે 3 લાખ એ તમને સ્ટેન્ડર્ડ ડિડક્શન તરીકે બાદ મળશે, એ ખાસ ખ્યાલમાં રાખશો. સાથે સાથે તમારે એ પણ ખ્યાલમાં રાખવાનું છે કે જો તમે આ જે મિલકત છે જે ભાડે આપેલી છે એ તમે ધારણ કરવા માટે કોઈ પણ લોન લીધી હોય અને એના ઉપર તમે વ્યાજની ચૂકવણી કરતા હો, તમે કહેશો કે 2 લાખ બાદ મળે. દર્શક મિત્રો, 2 લાખની જે લિમિટ છે એ તો તમારી સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી એટલે કે તમારી અંગત રહેઠાણ માટેની જે મિલકત જેનું વાર્ષિક મૂલ્ય તમે 0 બતાવો છો એના સંદર્ભમાં 2 લાખની લિમિટ છે. પરંતુ જો તમે એકચ્યુઅલ ભાડે આપેલી હોય
તો એના ઉપર there is no restriction whatsoever in terms of the મોનિટરી લિમિટ. એટલે ગમે તેટલું વ્યાજ, આજે સમજો કે તમે 50 લાખ રૂપિયાની લોન લીધી છે અને 10%ના હિસાબે 5 લાખ રૂપિયા તમે વ્યાજ ચૂકવો છો, તો 5 લાખ રૂપિયા તમને બાદ મળવા પાત્ર છે. ઓકે, અહીંયા એક બીજો પ્રશ્ન એવો પણ થાય છે કેટલાક દર્શક મિત્રોનો કે વ્યાજ મુક્તિ અને સિક્યોરિટી ડિપોઝિટનું જે કાલ્પનિક વ્યાજ કેટલીક વખત આકારણી અધિકારીઓ ગણે છે, એટલે કે આમાં વ્યાજ મુક્તિ તો મળે છે, પરંતુ તેમ છતાં અહીંયા કેટલાક કેસની અંદર જો આકારણી અધિકારી તેના ઉપર વ્યાજ ગણી કાઢે છે કાલ્પનિક વ્યાજ તરીકે, તો એને કેવી રીતના ગણવાનું રહેશે? વિક્રમ, તમે જેની વાત કરી, ઇનફેક્ટ 2 હાઈકોર્ટોએ પણ દિલ્હી અને કલકત્તા હાઈકોર્ટે કરદાતાની તરફેણમાં આ સંદર્ભમાં ચુકાદા આપ્યા છે. હવે મુદ્દો તમે જે કહ્યું એ પ્રમાણે એને જો મારે એક દ્રષ્ટાંત સાથે સમજાવવો હોય કે તમે આજે મકાન માલિક તરીકે એક મકાન સમજો કે મહિને 50,000 રૂપિયા પ્રમાણે તમે ભાડે આપ્યું, 12 મહિને 6 લાખ રૂપિયાનું ભાડું મળે છે. સાથે સાથે તમે એમ કહ્યું કે ભાઈ 6 મહિનાનું જે ભાડું છે એ હું સિક્યોરિટી ડિપોઝિટ તરીકે હું લઈશ. એટલે પહેલાં એ તમને 50,000 ગુણ્યા 6 પ્રમાણે 3 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ અલગથી આપી છે, અને નેચરલી એ સિક્યોરિટી ડિપોઝિટ ઉપર તમારે કોઈ વ્યાજ ચૂકવવાનું નથી. હવે જો આકારણી અધિકારી એમ કહે કે ભાઈ આ 3 લાખ રૂપિયા તમે એને વ્યાજે મૂક્યા હોય ને એના ઉપર 8%ના પ્રમાણે તમને બેંક રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળે, તો 24,000 રૂપિયા એ હું તમારી ભાડાની વધારાની આવક તરીકે આકારણી કરું તો એ શક્ય છે? એનો જવાબ મેં કહ્યું એ પ્રમાણે હાઈકોર્ટે કહ્યું કે ના. એમણે કહ્યું કે સિક્યોરિટી ડિપોઝિટના સંદર્ભમાં કાલ્પનિક આવું વ્યાજ ગણીને એને ભાડાની નોશનલ ઇન્કમ તરીકે ગણી શકાય નહીં. ઓકે, આ જ મુદ્દા ઉપર હજુ આગળ પણ ચર્ચા કરીશું, પરંતુ પહેલાં અહીંયા સમય થયો છે એક બ્રેકનો. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ, અને અત્યારે આગળ વધીએ તો અહીંયા આપણે મુકેશભાઈ, તમે ભાડા સંબંધિત કપાતો શું મળી શકે છે તેની તો વાત કરી, પરંતુ હવે આ કપાતોને અનુલક્ષીને કરવેરા આયોજન કરવું હોય તો કેવી રીતના કરી શકાય? વિક્રમ, ભાડાની જે આવક છે એના સંદર્ભમાં તમે જો આવકવેર આયોજનની વાત કરીએ તો સૌ પ્રથમ તો એમ સમજો કે તમે વ્યાજ પણ ચૂકવતા નથી, ખાલી સ્ટેન્ડર્ડ ડિડક્શન તમને મળતું હોય અને તમે 30%ના ટેક્સ બ્રેકેટમાં છો, પણ આ 30%ના ટેક્સ બ્રેકેટમાં હોવા છતાં એમ સમજો કે તમને 100 રૂપિયાનું જે ભાડું મળે છે એના ઉપર સામાન્ય રીતે જો તમારી ધંધાકીય આવક હોત તો તમારે 30%ના હિસાબે 30 રૂપિયા એના ઉપર ટેક્સ ભરવાનો થાત, પણ એ જે 100 રૂપિયાની આવક તમને ભાડા તરીકે મળે છે એમાં 30% તો તમારું સ્ટેન્ડર્ડ ડિડક્શન જાય છે, એટલે બાકી રહ્યા 70%. એ 70%ના જો તમે 30% પણ ટેક્સ ગણો તો અસરકારક ટેક્સ થયો 21, એટલે 21%નો ઇફેક્ટિવ રેટ વિથ ધ બેનિફિટ ઓફ સ્ટેન્ડર્ડ ડિડક્શન. અને જો તમે વ્યાજ પણ ચૂકવતા હો, હું દ્રષ્ટાંત આપીને સમજાવીશ, તો તમારા કેસમાં જે ઇફેક્ટિવ રેટ ઓફ ટેક્સ છે એ ઘણો નીચો જઈ શકે. હવે આજે ઘણા લોકો એમ વિચાર કરતા હોય છે કે ભાઈ અમને આજે બેંક છે એના તરફથી લોન મળી શકે એમ છે, અને આજે એક દ્રષ્ટાંત લઈએ કે ભાઈ તમને 50 લાખ રૂપિયાની એક પ્રોપર્ટીની ખરીદી કરવી છે, અને એ ખરીદી માટે તમે તમારી પોતાની 10 લાખની મૂડી, 20% તમે તમારી મૂડી કાઢો છો, 40% એટલે કે બાકીના 80% એટલે કે બાકીના 40 લાખ જે છે એ તમને બેંક લોન તરીકે મળે છે. એટલે 10 લાખ તમારી મૂડી છે, 40 લાખ એ બેંક લોન છે, એમ કરીને તમે 50 લાખની પ્રોપર્ટીનું જે રોકાણ કરો છો એના સંદર્ભમાં એમ સમજો કે તમને મહિને 75,000 એટલે કે 12 મહિને તમને 9 લાખ રૂપિયાનું ભાડું મળે એવું છે. તો એ જે
9 લાખનું તમને ભાડું મળવા પાત્ર છે. એમાંથી દર્શક મિત્રો તમને 30% તો સ્ટેન્ડર્ડ ડિડક્શન જતા રહેશે, એટલે 2,70,000 તો સ્ટ્રેટ અવે તમને એ બાદ મળશે. તે ઉપરાંત જે 40% એના તમે 10%નું વ્યાજ ચૂકવો છો, એટલે બેંકને જે 4 લાખનું તમે વ્યાજ ચૂકવો છો એ પણ તમને બાદ મળે છે. એટલે તમને અસરકારક કપાત 270 વત્તા 4 એમ કરીને 6,70,000 તમારા 9 લાખના ભાડામાંથી બાદ ગણો તો તમારે 2,30,000 ઉપર, જેને 30% પ્રમાણે ગણીએ તો માત્ર 69,000 નો ટેક્સ ભરવાનો આવે છે. કેટલી આવક ઉપર? તમારી આવક છે 9 લાખ રૂપિયા. તો એ 9 લાખ ઉપર તમે ખાલી 69,000નો જો ટેક્સ ગણો તો ઇટ ઇઝ ઇવન મચ બિલો 10%. એટલે એનો જે તમને આયોજનનો લાભ થાય એક તરફ, એટલે અને બીજું શું થાય કે જે તમને ધ હોલ થિંગ બિકમ્સ સેલ્ફ ફાઇનાન્સિંગ ઇન ધ સેન્સ કે જે તમને ભાડું મળે છે એમાંથી જ તમે જે તમારા ટેક્સની ચૂકવણી બાદ પણ જે તમારી પાસે રહે છે એનો ઉપયોગ તમે બેંકને વ્યાજ ચૂકવવામાં તેમજ હપ્તો આપવામાં, અને જેમ જેમ તમારા વ્યાજ અને હપ્તાની ચૂકવણી થાય તે રીતે તમે એ મિલકતના ધીમે ધીમે ડેટ ફ્રી ઓનર, એટલે કે કોઈ પણ બોજા સિવાયના માલિક થઈ જાઓ. સાથે સાથે એ મિલકતની કિંમતમાં પણ, એના મૂલ્યમાં પણ, બજાર મૂલ્યમાં વૃદ્ધિ થાય અને જ્યારે તમે વેચાણ કરો ત્યારે એનું કેપિટલ ગેઇન્સનું પણ આયોજન થઈ શકે. એટલે ઇટ ઇઝ અ વન્ડરફુલ પ્લાનિંગ. આજે દર્શક મિત્રો, જ્યાં જ્યાં શક્ય હોય કે સારા ભાડે તમે મિલકતો આપી શકતા હો ને તમારી પાસે થોડીક પણ મૂડી છે, તો આ રીતે સુંદર આયોજન કરીને તમે કરવેરા આયોજનનો લાભ લઈ શકો. ઓકે, ત્યારે બીજો એક પ્રશ્ન અહીંયા ભાડા સંબંધિત આવક માટેનો જ એ રહેશે કે જો કપાતોને ધ્યાનમાં રાખતા મકાન મિલકત ઉપર જે નુકસાન થાય છે એની જો આપણે ગણતરી કરીએ તો એ કેવી રીતના આપણે ગણતરીમાં લેવાનું રહેશે? એક્ઝેક્ટલી. હવે વિક્રમ, એમ સમજો કે તમે જો અંગત રહેઠાણ માટેની મિલકત હોય તો આપ જાણો છો એ પ્રમાણે એનું મૂલ્ય શૂન્ય ગણાય. 2 લાખ રૂપિયા તમને બાદ મળી શકે ત્યાં સુધીની રકમ, અને એ જે 2 લાખનું નુકસાન થાય તો તમે તમારી પગારની કે ધંધાની, વ્યવસાયની કે અન્ય શીર્ષક હેઠળની આવક સામે માંડી વાળી શકો છો. એવી જ રીતે જો આ કપાતોનો લાભ ગણતા તમારો નેગેટિવ જો ઇન્કમ આવે હાઉસ પ્રોપર્ટીમાં, ઇવન ભાડાની આવકના સંદર્ભમાં, તો એ જે નેગેટિવ ઇન્કમ છે કે જેને આપણે લોસ કહીએ, નુકસાન કહીએ, એ તમે જે વર્ષ દરમિયાન એ ઉદ્ભવે એ વર્ષ દરમિયાન તમારા અન્ય કોઈ પણ શીર્ષકની આવક સામે માંડી વાળી શકો છો. એટલે સામાન્ય રીતે જોવા મળે છે કે જે વ્યવસાયિકો છે, ડૉક્ટરો છે, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, દે ટ્રાય ટુ સી કે આવી નેગેટિવ ઇન્કમ, એટલે કે જેને આપણે લોસ કહીએ, એ સાથેની, ઓફકોર્સ ઇટ્સ નોટ અ રિયલ લોસ, પણ બિકોઝ ઓફ ધોઝ ડિડક્શન્સ તમને જે નુકસાનનો લાભ મળે છે એને તમે તમારી અન્ય કરપાત્ર આવક સામે સેટ ઓફ કરીને એ 30%નો જે એના ઉપરનો વેરો છે બચાવવાનું આયોજન કરી શકો. એટલે જે વર્ષમાં નુકસાન ઉદ્ભવે તો એ વર્ષમાં તમને સંપૂર્ણપણે બાદ મળે કોઈ પણ શીર્ષકની આવક સામે. પણ જો એ વર્ષમાં ન થયું હોય સેટ ઓફ તો તમે એને આગળ ખેંચી શકો, અને જેમ તમે ધંધાકીય કે મૂડી નુકસાનને તમે 8 વર્ષ સુધી આગળ ખેંચીને એ જ શીર્ષકની આવક સામે સેટ ઓફ કરી શકો, એમ આવા નુકસાનને પછીના 8 વર્ષ માટે તમે મકાન મિલકતની આવક, અન્ય આવકો સામે નહીં પણ મકાન મિલકતની આવક સામે સેટ ઓફ કરી શકો. ઓકે, તો આ તો આપણો આજનો એક મેઇન જે થીમ હતી ભાડા સંબંધિત આવકના આયોજનની વાત થઈ. પણ મુકેશભાઈ, હવે દર્શકોના કેટલાક પ્રશ્નો છે એના જવાબ લેવા માંગીશું આપની પાસેથી. પહેલો પ્રશ્ન અહીંયા આવી રહ્યો છે ડૉક્ટર કૃષ્ણકાંત પટેલનો. એમનો પ્રશ્ન એ છે કે એ પોતે સિનિયર સિટીઝન છે, તેમની ઉંમર 65 વર્ષ છે, અને એમનો પ્રશ્ન એ છે કે પ્રોફેશનલ ટેક્સ જે અત્યારે ચૂકવવામાં આવે છે ગુજરાતમાં
ગુજરાત સરકારને તેના ઉપર તેમને કર મુક્તિ મળે કે નહીં, કારણ કે એમને સાંભળ્યું છે કે મહારાષ્ટ્રની અંદર આ પ્રકારે પ્રોફેશનલ ટેક્સમાં સિનિયર સિટીઝનને છૂટ આપવામાં આવે છે, તો અહીંયા કોઈ એક્ઝમ્પશન મળે એવી શક્યતા ખરી એમને? કૃષ્ણકાંતભાઈ, ભલે આ સામાન્ય રીતે સીધા કરવેરાને લગતો ઇન્કમ ટેક્સના પ્લાનિંગનો આ શો છે, પણ તમને હું નિરાશ નહીં કરું. પ્રોફેશનલ ટેક્સ સંબંધી પણ તમને અને તમારા જેવા અનેક દર્શક મિત્રોને પ્લાનિંગના સંદર્ભમાં જો મારે એક ઉપયોગી સલાહ કે સૂચન આપવાનું હોય તો સારા સમાચાર આપના માટે એ છે કે 2008માં ગુજરાતના નાણામંત્રીને પણ ખ્યાલ આવ્યો કે ભાઈ આ જે સિનિયર સિટીઝન્સ છે એને આ વ્યવસાય વેરા એટલે કે પ્રોફેશનલ ટેક્સના બોજામાંથી મુક્તિ આપવી જોઈએ. એટલે ગુજરાત પ્રોફેશનલ ટેક્સ એક્ટના સેક્શન 26A હેઠળ જે એક્ઝમ્પશન્સના પ્રોવિઝન્સ છે એમાં એક સ્પેશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. અલબત્ત તે વખતે 65 વર્ષની વયમર્યાદા સિનિયર સિટીઝન્સ માટેની હતી, એટલે એ વયમર્યાદા એમણે પકડી રાખી છે. આમ ઇન્કમટેક્સમાં અત્યારે 60 છે, પરંતુ આપે જેમ કહ્યું એમ આપની ઉંમર 65 વર્ષ છે, તો આપના કેસમાં આપને અને આપના જેવા 65 વર્ષ ઉપરના જે કોઈ આવા પ્રોફેશનલ્સ કે ધંધાદારીઓ હોય સિનિયર સિટીઝન્સ, એમને પ્રોફેશનલ ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિનો લાભ મળશે. ઓકે, તો અહીંયા આ એક કરમુક્તિનો લાભ મળી શકશે, એક્ઝમ્પશન્સ મળી શકશે કૃષ્ણકાંતભાઈને. બીજો પ્રશ્ન પણ અહીંયા આપણે આવી રહ્યો છે પ્રકાશભાઈ પટેલનો. એમનો પ્રશ્ન એ છે કે એમના પિતા એક સરકારી કર્મચારી છે ને એમણે એક ઘર લીધું હતું. આ ઘર ઉપર તેમની એક લોનની ચૂકવણી હતી, એ લોનની ચૂકવણી તેમને સંપૂર્ણ કરી દીધી છે. હવે તેઓ અહીંયા એક બીજું ઘર ખરીદવા માગે છે, આ બીજા ઘર ઉપર પણ તેઓ લોન લેવા માગે છે. તો હવે અહીંયા એમનો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે હવે આ ઘર લોન ઉપર ખરીદે છે તો એ બીજા ઘર ઉપર તેમને લોનની ચૂકવણી કરે તો એમાં કર કપાતનો લાભ મળી શકે કે નહીં? પ્રકાશભાઈ, તમારો પ્રશ્ન મને લાગે છે ઘણા બધા કરદાતાઓ અને દર્શક મિત્રોને આ મૂંઝવતો પ્રશ્ન હશે, કારણ કે અનેક વાર આ મુદ્દો આવ્યા કરે છે. લોકોને એમ પૂછવાનું મન થાય છે કે ભાઈ અમે એકવાર તો આ હાઉસિંગ લોનની કપાતનો લાભ લઈ લીધો એક ઘરના સંદર્ભમાં, તો અમે તમારા કેસમાં તો એ પેલી કપાત તમે પૂરી કરી દીધી છે લોન, એટલા માટે તમે યુ આર નોટ ટેકિંગ અને હવે તમે આ લાભ લેવા માંગો છો. પરંતુ અનેક કેસોમાં તો એવું હોય કે ભાઈ તમે એક ઘર હોય એની તમને કપાત મળતી હોય ને તમે સાથે સાથે બીજું ઘર પણ ખરીદવા માંગો છો, તો એ બીજા ઘરમાં પણ તમે વ્યાજ ચૂકવો છો, તો તમને એનો એ કર કપાતનો લાભ મળે કે કેમ? એટલે સવાલ એ છે કે કાયદા હેઠળ તમે ઘરવાળી તો એક જ રાખી શકો છો. આપ જાણો છો વી આર અ સેક્યુલર કન્ટ્રી, ફ્રોમ દેટ પોઈન્ટ ઓફ વ્યૂ હિન્દુઓને માટે તો બહુ સ્પષ્ટ કાયદો છે. પણ તમારે ઘર બે રાખવા હોય અને આવકવેરાના લાભ લેવા હોય તો એમાં તમને બાધ નડશે નહીં. કેવી રીતે કે તમારા કેસમાં તમે કહ્યું એમ એક ઘર સંપૂર્ણપણે લોન ચૂકવાઈ ગઈ છે, પણ માનો કે એના ઉપર પણ તમે કંઈક લોન બાકી છે ને વ્યાજ ચૂકવો છો, બીજું એક ઘર લેવા માંગો છો, બીજા ઘરના સંદર્ભમાં પણ તમે લોન લીધી છે ને વ્યાજ ચૂકવો છો, તો હવે ગણતરી કેવી રીતે થાય? આ જ એપિસોડમાં આપણે અગાઉ ચર્ચા કરી અને મેં આપને સમજાવ્યું કે એક અંગત રહેઠાણ માટેનું મકાન તમારી પસંદગીનું હોય એનું વાર્ષિક મૂલ્ય 0 ગણવામાં આવે છે. એટલે તમારી પાસે જો અત્યારે 2 ઘર હોય તો તમારે કોઈ પણ એક ઘરની પસંદગી, ભલે બંને તમારા અંગત રહેઠાણ માટેના છે, પરંતુ એક ઘરની પસંદગી તમારે કરવી જોઈએ કે જેને તમે ઇન્કમ ટેક્સ પર્પઝ માટે એસઓપી ગણીને એની એન્યુઅલ લેટિંગ વેલ્યુ 0 અથવા 0 ગણવા માંગો છો, અને એની સામે તમે 2 લાખ રૂપિયાની મર્યાદામાં તમે વ્યાજની કપાતનો લાભ લો. પરંતુ સાથે સાથે જો તમારે બીજાનો પણ લાભ લેવો હોય તો તમે ચોક્કસપણે એ રીતે લઈ શકો. અને ઇનફેક્ટ તમે ન લો તો પણ તમારી પાસે 2 ઘર હોય તો મેં કહ્યું એમ એક ઘરનું વાર્ષિક મૂલ્ય 0 ગણીને બીજું ઘર તમે ખરેખર ભાડે ન આપ્યું હોય તો પણ એને ભાડે આપેલું હોય એમ માની લેતા એનું જે કોઈ વ્યાજબી ભાડું હોય એ તમારી આવક ગણીને એની સામે, જે મેં આપને સમજાવ્યું એ પ્રમાણે કે ભાઈ ભાડાનું મકાન હોય તો એની સામેની કપાતમાં મ્યુનિસિપલ ટેક્સ,
30% સ્ટેન્ડર્ડ ડિડક્શન અને ખરેખર એના ઉપર લોનની વ્યાજની ચૂકવણી સંબંધી કપાત, અને જેમાં 2 લાખ રૂપિયાનું પણ કોઈ રિસ્ટ્રિક્શન રહે નહીં, એ રીતે તમે આયોજન કરી શકો. એમાં જો કોઈ નુકસાન હોય, નેગેટિવ અમાઉન્ટ આવે, તો એ તમારી અન્ય આવક સામે સેટ ઓફ પણ કરી શકો. ખાલી ખ્યાલમાં રાખવાની વાત એ છે કે એકથી વધુ ઘર હોય તો એકને સેલ્ફ ઓક્યુપાઈડ ગણીને બીજાને તમે કાલ્પનિક રીતે ભાડે આપ્યું છે એમ માનીને તમારે ગણતરી અને આયોજન કરવાનું રહેશે. તો આપના માટે આયોજનની એક તક આપના ને આપના જેવા અનેક દર્શકો માટે અહીં પણ સમાયેલી છે. એનું તમે વિચારપૂર્વક આયોજન કરો તો મને લાગે છે આપને ઘણો લાભ મળી શકે. બિલકુલ. અને આ સાથે જ મુકેશભાઈ, આપનો ઘણો આભાર કે આ સમગ્ર ચર્ચા કરીને અમારા દર્શકોના પ્રશ્નોના સમાધાન પણ આપ્યા એ બદલ. અને સાથે જ હવે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં આ સપ્તાહે બસ આટલું જ. આગામી સપ્તાહે ફરી આવીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.